નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લુણાવાડાના ધારાસભ્યના ગામની વરવી વાસ્તવિકતા સામે આવી છે. લુણાવાડા તાલુકાના વિરણિયા ગામની વાત કરીએ, જે ધારાસભ્યના ગામના જ લોકો વિકાસથી વંચિત છે. વિરણિયા ગામના માદરિયા ફળિયામાં જવા માટે કોઈ રસ્તો નથી. રસ્તાથી વંચિત છે આ લોકો. ઘરે જવા માટે સ્થાનિક લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો કે 72 લાખની ગ્રાન્ટ આવી છતાં પણ રસ્તો બન્યો નથી. સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો છે. આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા માદળિયા ફળિયા વિરણિયા ગામમાં આવી પરિસ્થિતિ. મોદી સાહેબ કહે છે કે ઘણી બધી સુવિધા કરી છે, પણ આ સુવિધા દેખાતી નથી. અને આ બધી ગ્રાન્ટો તેમના અધિકારીઓ ખાય ને આ પુલ જુઓ તેવી હાલતમાં પડ્યા છે. તમે દેખો. અને અમારા ફળિયા માટે, અમારા નાયક સમાજના માટે, ગરીબ પરિસ્થિતિના લોકોને માટે થોડો વિચાર કરે, તેના માટે તમે આ વિડીયો શેર આગળ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.